પુંસરી ખાતે અસ્થિ બેંકમાં 20મા વર્ષે 161 અસ્થિ જમા મળ્યા। પુંસરી ખાતે આવેલ અસ્થિ બેંકમાં આજે 20 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આજે તેને ખોલવામાં આવતા તેમાંથી 161 અસ્થિ જમા મળ્યા, જેને તારીખ 22/5/26ના રોજ હરિદ્વાર ગંગાજી ખાતે શાસ્ત્રોક્ત વિધિથી વિસર્જન કરવામાં આવશે। અત્યાર સુધીમાં 3000 ઉપરાંત અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા છે। હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કોઈપણ વ્યક્તિનું નિધન થાય તો તેના અસ્થિ ગંગાજીમાં વિસર્જિત કરવામાં આવે છે, તો તેને મૃતકને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે। પરંતુ દરેક વ્યક્તિ પાસે સમય અને આર્થિક પરિસ્થિતિ નથી હોતી। તેવા સંજોગોમાં પુંસરી અસ્થિ બેંકના સંચાલક અને પુંસરી સરપંચે તેમના માતૃ શ્રી કંકુબાના સ્વર્ગવાસ નિમિત્તે 20 વર્ષ પહેલા અસ્થિ બેંકની સ્થાપના કરી। દર વર્ષે આ અસ્થિ બેંકમાં 200 ઉપરાંત અસ્થિ દર વર્ષે જમા થાય છે। આજે પુંસરી અસ્થિ બેંકને ખોલવામાં આવતા 161 અસ્થિ જમા મળ્યા। પ્રદૂષણ અટકાવવા માટે જેના અસ્થિ મૂક્યા તેના સ્નેહીજનો પાસે 2 વૃક્ષ વાવવા માટેનો આગ્રહ નરેન્દ્રભાઈ પટેલ રાખે છે। નરેન્દ્રભાઈના જન્મદિવસ 22/5/26ના રોજ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હરિદ્વાર અસ્થિ ઘાટ ખાતે વિસર્જિત કરવામાં આવશે અને પ્રાર્થના કરવામાં આવશે।